ભરૂચ નગરપાલિકાની ચૂંટણીને લઈને વોર્ડ નંબર 8માં રાજકીય ગરમાવો વધ્યો છે। કોંગ્રેસ પક્ષે ફરી એકવાર આ વોર્ડમાં મજબૂત દાવેદારી રજૂ કરી છે અને મતદારો તરફથી સારો પ્રતિસાદ મળતો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે। ભરૂચ નગરપાલિકાના વોર્ડ નંબર 8માં કુલ અંદાજે 11,000થી વધુ મતદારો છે, જેમાં વિવિધ સમાજોના મતદારો ચૂંટણીનું પરિણામ નક્કી કરશે। આ વોર્ડમાં કોંગ્રેસ તરફથી જિગ્નેશ બ્રહ્મટની આગેવાની હેઠળ પેનલ મેદાનમાં છે। કોંગ્રેસ પેનલમાં સુફિયાન બારડોલીવાલા, દીના ખુમાન અને નીતાબેન બારછાક સહિતના ઉમેદવારોનો સમાવેશ થાય છે। કોંગ્રેસ પક્ષનો દાવો છે કે તમામ સમાજોમાંથી તેમનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે અને વોર્ડમાં જનસમર્થન વધતું જોવા મળી રહ્યું છે। ઉમેદવારો દ્વારા વિકાસના મુદ્દાઓને ધ્યાનમાં રાખીને પ્રચાર કરવામાં આવી રહ્યો છે અને મતદારોને પેનલને વિજયી બનાવવાની અપીલ કરવામાં આવી રહી છે। આમ વોર્ડ નંબર 8માં ચૂંટણીનું સમીકરણ રસપ્રદ બની ગયું છે। આજે અમારી હાથે બેઠા જાણે યુસુફભાઈ રશીદ ખુશાલ છે, અહેમદ કાકા છે, અમે માસા કહીએ, અહેમદ માસા તાજના સાક્ષી છે। રહી બીજી વાત, લાઇટ વેરો, સફાઈ વેરો, આજે તમારા ઘેર ડોર ટુ ડોર કચરા માટે 360 રૂપિયા લાઇટ વેરો, 360 રૂપિયા સફાઈ વેરો ઉઘરાવવામાં આવે છે। હા કે ના? એ અમે એ જમાનામાં 36 રૂપિયા કરેલો। હું, યુસુફભાઈ, સલીમભાઈ અને જે બી અમારી કોંગ્રેસની ટીમ હતી ને જે બીજા આપણા મિત્ર મંડળ હતા એમના સહયોગથી કરેલો। એ લોકોએ આજે વધારીને 360 રૂપિયા લાઇટ વેરો, 360 રૂપિયા સફાઈ વેરો કરેલો। એના તાજના સાક્ષી અમારા મિત્ર મંડળ છે, પૂછી જુઓ એમને। ખાલી 36 રૂપિયા લાઇટ વેરો, સફાઈ વેરો કરેલો। 17 વર્ષ પછી વોર્ડ નંબર 8ની અંદર જે ગંદકીનું સામ્રાજ્ય, ડોર ટુ ડોર કચરા, નિયમિત સાફ સફાઈ નહીં, લાઇટો નિયમિત ચાલુ કરવા ના આવે અને અમુક અમારા સ્લમ વિસ્તાર જે ઝૂંપડપટ્ટી વિસ્તાર છે ત્યાં આગળ અતિશય અંધારું, જ્યાં આગળ લાઇટોની જરૂર છે, ગટરો નિયમિત સાફ ન થાય અને પ્રજા 360 લાઇટ વેરો, 360 સફાઈ વેરો આપે, હાઉસ ટેક્સ આપે, પાણી વેરો આપે, છતાંય સુવિધા, પાયાની સુવિધા જે જોઈએ તે ન મળે। તેના કારણે ભરૂચની અંદર વોર્ડ નંબર 8માં 17 વર્ષ પછી પ્રજાએ મને કહ્યું કે જિગ્નેશભાઈ, આ વખતે કોઈ તમારા જેવા માણસો ઝંપલાવે તો સારું। ભૂતકાળમાં તમે બહુ સેવા આપી છે, આ વખતે પણ તમે ઊભા રહો એવી વિનંતી કરતા આ વખતે મેં કોંગ્રેસમાંથી ઉમેદવારી નોંધાવી છે અને અમે વિજયી થઈશું એવો અમને વિશ્વાસ છે। પૂજા પચ્ચીકર, દિવ્યાંગ ન્યૂઝ, ભરૂચ।